કાકા આવી ગયા કચ્છ માધાપર ભારતનું સૌથી પૈસાવાળું ગામ. આખું ગામ બતાવું છું તમને. ગામડાનું ગામ અને શહેરનું શહેર કચ્છનું માધાપર ગામ. જ્યાં ઉપવન જેવી શાંતિ છે. મોટા શહેરોમાં હોય એવા બાગ બગીચા છે. મોટા પહોળા અને ચોખ્ખા રોડ રસ્તાઓ છે. દરેક જાતના ફળ ફળાદી અને શાકભાજીની બજાર છે. ભારતની ટોપ મોસ્ટ બેંકો છે. એકથી ચડિયાતી શાળાઓ છે. મેટ્રો સિટીમાં હોય એવું ક્લબ હાઉસ છે. રમતગમતના મેદાનો છે. હિલોડા લેતું તળાવ અને એની પાળે ટેલવા માટેની સગવડ છે. વૃદ્ધ થઈ ગયા હો તો એમના માટે ઘર જેવી સગવડ પૂરી પાડતો આશ્રમ છે. છતાં કહેવાય તો એ ગામડું જ, જેનું સંચાલન સરપંચ અને ગ્રામ પંચાયત દ્વારા થાય છે. માધાપર ગામ માત્ર ભારતનું જ નહીં, સમગ્ર એશિયાનું પૈસાવાળું ગામ છે, જે વિદેશમાં રહેતા લેઉવા પટેલોના વતન પ્રેમની દેન છે. કચ્છમાં તમે કોઈને કહો કે હું માધાપર નવાવાસમાં રહું છું તો સામેવાળો સમજશે કે નસીબદાર હોવો જોઈએ આ માણસ. ભુજમાં ન મળે એવી વસ્તુઓ માધાપરમાં મળી જાય. સારા શાકભાજી લેવા માટે લોકો ભુજથી માધાપર લાંબા થાય છે. ભુજથી 3 કિલોમીટરના અંતરે આવેલું છે માધાપર. ઘરે ઘરે પાણીના નળની સરકારી યોજનાઓ તો હમણાં આવી. માધાપરમાં તો ઘરનું ઘર અને ફળિયામાં નળ વર્ષો પહેલા આવી ગયા હતા. નથી અહીં સોનાની ખાણો કે નથી પેટ્રોલના કુવા, પણ વર્ષો પહેલા આ ગામના પટેલિયા વિદેશ જઈને વસ્યા, સમૃદ્ધ થયા અને પોતાના ગામને ખોબલે ખોબલે મદદ કરી એનો આ પ્રતાપ છે. આ ગામના આશરે 1200 પરિવારો વિદેશમાં રહે છે, મોટા ભાગે આફ્રિકન દેશોમાં. નવાવાસમાં રહેતા મોટા ભાગના લોકોના કોઈને કોઈ સગા સંબંધીઓ હાલ વિદેશમાં રહે છે. ઘણા લોકો યુકે, ઓસ્ટ્રેલિયા, અમેરિકા અને ન્યુઝીલેન્ડમાં પણ રહે છે. આ એનઆરઆઈ તેમના ગામમાં મોટી રકમો મોકલે છે, જેને માધાપર ગામને એશિયાનું સૌથી પૈસાવાળું ગામ બનાવી દીધું છે. માધાપરમાં HDFC, યુનિયન બેંક, એક્સિસ બેંક, બેંક ઓફ મહારાષ્ટ્ર જેવી કુલ 17 બેંકો છે, જે એક તાલુકા પ્લેસમાં હોય એના કરતાં વધારે છે. અહીંના એનઆરઆઈ પરિવારો દર વર્ષે સ્થાનિક બેંકો અને પોસ્ટ ઓફિસોમાં કરોડો રૂપિયા જમા કરાવે છે. તેઓ જે દેશોમાં રહે છે ત્યાંની બેંકોમાં નાણાં જમા કરાવે તો એમને વધારે ફાયદો થાય. છતાં વતનના વિકાસ ખાતર તેઓ પોતાના ગામમાં જ પૈસા જમા કરાવે છે. 5 વર્ષ પહેલા અહીં જુદી જુદી બેંકોમાં 2500 કરોડ જેટલી થાપણો હતી, જે હવે વધીને 6000 કરોડની થઈ ગઈ છે. 1900 કરોડ જેટલી થાપણો તો માત્ર પોસ્ટ ઓફિસમાં જ છે. 32000ની વસ્તી અને 6000 કરોડની થાપણ. હિસાબ કરો તો વ્યક્તિ દીઠ 19 લાખ રૂપિયા થાય. જો કે આ થાપણોનો સીધો ફાયદો ગામને નથી થતો, પણ માધાપરના જે લોકો વિદેશમાં વસે છે તેઓ માધાપરમાં શિક્ષણ, મેડિકલ, પર્યાવરણ, ધાર્મિક પ્રસંગો, ગૌશાળા વગેરે માટે પૂરતો સહયોગ આપે છે, જેથી કૂદકે ને ભૂસકે ગામનો વિકાસ થતો રહ્યો છે. પોતાના કે પછી બેંકના પૈસે લોકો ઘર બનાવે, ગાડી ખરીદે, 2 વ્હીલર ખરીદે, ગામમાં ને ગામમાં શોપિંગ કરે તો એનો સીધો ફાયદો અહીં રહેતા લોકો અને કારીગરોને થાય છે. અને તેને કારણે જ આ ગામનું અર્થતંત્ર બીજા ગામો કરતાં સારું છે. ગામડાની રમતગમતનું ચિત્ર ઊભું કરો તો છોકરા ગીલી દંડે રમતા હોય, બહુ તો 3 દંડા ખોડીને ક્રિકેટ રમતા હોય. પણ માધાપરનું યુવાધન એવી બધી જ રમતો રમી શકે છે જે મોટા શહેરોમાં રમાતી હોય. માધાપરમાં એક મોટું ફૂટબોલનું મેદાન વિકસાવવામાં આવ્યું છે. ગામડામાં જેની કલ્પના ન કરી શકાય એવું એક ક્લબ હાઉસ પણ છે આ ગામમાં, જેમાં એક આંતરરાષ્ટ્રીય સ્તરનું ટેનિસ કોર્ટ, બેડમિન્ટન કોર્ટ ઉપરાંત ક્રિકેટ, વોલીબોલ ને બીજી ઇન્ડોર ગેમ્સ રમવાની સુવિધા છે. આ સિવાય અહીં ભાગ્યે જ કોઈ એવી શાળા છે જેને પોતિકા વિશાળ મેદાન ન હોય. આ છે ગામની ખૂબસૂરતીમાં વધારો કરતું કારીમોરી તળાવ. જાણે મુંબઈની ચોપાટી જોઈ લો. તળાવની પાળે પાળે વોકિંગ કરવું હોય તો વોકિંગ કરો, બેન્ચ ઉપર કે ઝાડવાના છાયા નીચે વાતુના ગપાટા મારવા હોય તો ગપાટા મારો, કે પછી આસન લગાવીને યોગા કરો. તબિયત થઈ જાય ઘોડા જેવી. આ વખતે તો વરસાદ સારો થતા તળાવ છલોછલ ભરાઈ ગયું છે. ગામમાં પીવા વાપરવાના પાણીની ફૂલ સગવડ છે. 11 બોરવેલની મદદથી 78 લાખ લીટરની ટાંકી ભરવામાં આવે છે. એ સિવાય પીવા માટે નર્મદા નદીનું પાણી તો ખરું જ. પહોળા, પાકા અને લાંબા રસ્તાઓના સુનિયોજિત નેટવર્કથી આ ગામ એક નોખી ભાત પાડે છે. ગામમાં ગંદકી નહીવત છે.
કારણ કે વરસાદ તેમજ ગંદા પાણીના નિકાલ માટે પદ્ધતિસરની ગટરની ઝાડ બિછાવવામાં આવી છે. હા, શાક માર્કેટ સામે આવેલા નાલામાં લોકો કૂડો કચરો ફેંકે છે. આ ગામનું દુર્ભાગ્ય છે. એક સમયે કચ્છના રાજવીઓના સંતાનોના અભ્યાસ માટે તૈયાર કરવામાં આવેલી દરબારી શાળા માધાપરમાં છે, જે લગભગ 128 વર્ષ જૂની છે, જ્યાં અત્યારે પોલીસ સ્ટેશન બની ગયું છે. હવે તો અહીં ગુજરાતી અંગ્રેજી માધ્યમોની એવી સરકારી અને પ્રાઇવેટ શાળાઓ બની છે કે ગામના વિદ્યાર્થીઓને શહેરમાં જઈને ભણવા જવાની જરૂર નથી. આસપાસના ગામોમાં રહેતા લોકો તેમના બાળકોને ભુજ ભણાવવા મોકલવાને બદલે માધાપરની શાળાઓમાં ભણાવે છે. શું બેટા તારું નામ? મરણ શિવમ. વાહ, કયા ધોરણમાં ભણે? 10મા ધોરણમાં. અરે વાહ, કઈ મીડિયમની સ્કૂલ છે? ગુજરાતી મીડિયમ. આમાં શું શું સુવિધા છે? બધી છે, બોર્ડ ટીવીમાં ભણાવે છે, બહુ સારું ભણાવે. હા, બીજું લાઇબ્રેરી છે, હા, પછી કેન્ટીન છે, હા, પછી પાણી બરફ છે, બધું છે. હા. ઇલેક્ટ્રોનિક્સ ભણાવે. ફી નહીં, મફત. મફત હા. એમ? એટલે કોઈ જ્ઞાતિની સ્કૂલ છે? ના, એટલે બધા આવી શકે એમાં. અચ્છા, સરકારી સ્કૂલ છે? હા, સરકારી સ્કૂલ. બરાબર. કોમ્પ્યુટર શીખડાવે? હા, કોમ્પ્યુટર પણ છે. ઈ ફ્રી? હા. માધાપર ગામનો ઇતિહાસ લગભગ 550 વર્ષ જૂનો છે. આ ગામ માધા કાનજી સોલંકી દ્વારા વસાવવામાં આવ્યું હતું, જે જૂનાવાસ તરીકે ઓળખાય છે. માધા કાનજીના વંશજો આજે પણ આ ગામમાં રહે છે. જો કે જૂના માધાપરનો એટલો વિકાસ નથી થયો જેટલો નવા માધાપરનો થયો છે. નવા માધાપરની રચના 150 વર્ષ પહેલા ગામના પાટીદાર આગેવાન શામજી પટેલે કરી હતી, જે નવાવાસ તરીકે ઓળખાય છે. 1971ના ભારત પાકિસ્તાન યુદ્ધ સમયે આ ગામની મહિલાઓએ ભારતીય સૈન્ય માટે રનવે બનાવી દીધો હતો, જેની યાદગીરી રૂપે આ ગામનું પ્રવેશદ્વાર બનાવવામાં આવ્યું છે. જીવ જોખમમાં મૂકી 300 જેટલી વીરાંગનાઓએ લશ્કરની મદદ કરી હતી, જેમાંની અમુક મહિલાઓ હજી હયાત છે, જેના ઉપર અમે વિગતવાર વિડીયો બનાવી ચૂક્યા છીએ. વિડીયોની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે. વર્ષો પહેલા માધાપરમાં રહી ચૂકેલા અમારી ચેનલના દર્શક રહીમ ખોજાએ એની બાઇક ઉપર બેસાડીને મને માધાપર ગામ દેખાડ્યું, એ બદલ એનો ખૂબ ખૂબ આભાર. કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા એવું માત્ર અમિતાભ કહે છે, પણ કાકા વિડીયો દેખા તો સબ કુછ દેખા એવું બધા કહે છે. વાત સાચી હોય તો ઠપકારો કમેન્ટ. શું નામ શું કીધું બેન તમારું? મારું કસ્તુરબેન નામ ભાઈ. કસ્તુરબેને જો બહુ મોટી વાત કહી દીધી. શું કરે? બધી એક પરસે પડ્યો છે, આપણે કોઈ ભેગું નહીં લઈ જાશું બાપા. બરાબર છે, બરાબર, સાચી વાત છે. જીવનમાં જે બોલ્યા, 4 વાતો કરી, હા, જીવનમાં જે સારું કર્યું, હા, એ જ ચાલશે, બીજું કાંઈ નહીં હાલે. તાજવા તોલા કાંઈ ભેગું નહીં આવે. કાંઈ નહીં, પણ દોડો ઉતારી લેશે. બરાબર. નમસ્કાર.